સંસાર દાવાનલ થુઈ શ્રી મહાવીર સ્તુતિ ભાગ 2। દૂર પારમ એટલે જેનો કિનારો ઘણું દૂર છેટો છે તેને, દૂર એટલે છેટો છે, પાર એટલે જેનો તે, દૂર પાર એટલે તે પ્રત્યે તેને, સારમ એટલે ઉત્તમ શ્રેષ્ઠ। આ પદ પણ વિરાગમનું વિશેષણ છે। વિરાગમ જલનિધિમ એટલે શ્રી વીર પ્રભુના આગમરૂપી સમુદ્રને, શ્રી વીર પ્રભુના આગમ તે વિરાગમ અને તે રૂપ જલનિધિ એટલે સમુદ્ર, તે વિરાગમ જલનિધિ એટલે તે પ્રત્યે, જેનાથી વસ્તુ તત્વોનો સ્ફુટબોધ થાય તે આગમ। આ સમાનતા ગમ્ય તે વસ્તુ તત્વ મને નેત્યાગમ એટલે અથવા આપ્ત વચનનો સંગ્રહ તે આગમ છે। તેથી સર્વજ્ઞ પ્રણીત વચન સિદ્ધાંત કે સૂત્રને આગમ કહેવામાં આવે છે। અન્ય તીર્થંકરોની જેમ ભગવાન શ્રી મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે તેમના મુખ્ય શિષ્યો ગણધર ભગવંતોએ સૂત્ર રચના દ્વારા ભાષામાં ઉતાર્યો હતો। આ સાહિત્ય દુબાલાસ અંગ કે ઘણી પીટકના નામથી ઓળખાય છે। વળી ત્યારે કે તેમની પછી થયેલ મહાન શ્રુતધરોએ જે કૃતિઓ અંગશાસ્ત્રોની પૂર્તિ રૂપે, પ્રાચીન શ્રુતના સંગ્રહ રૂપે કે પૂર્વોના ઉદ્ધાર રૂપે બનાવી હતી તે અંગબાહ્ય કહેવાય છે। આ બંને પ્રકારના શ્રુતમાંની અતિ અગત્યની કૃતિઓની આગમ તરીકે ઓળખવામાં આવે છે। જલનિધિ એટલે સમુદ્ર કે દરિયો, સાદરમ એટલે માનપૂર્વક, સાધુ એટલે સારી રીતે, સેવે એટલે હું સેવું છું, હું ઉપાસના કરું છું। આમૂલા લોલ ધૂલી બહુલ પરિમલા લીટ લોલાલી માલા ઝંકાર રાવ સારા મલદલ કમલા ગાર ભૂમિ નિવાસે એટલે મૂર પર્યંત કાંઈક ડોલવાથી ખરેલા મકરંદની અત્યંત સુગંધમાં મગ્ન થયેલા ચપર ભ્રમર વૃંદના ઝંકાર શબ્દથી યુક્ત ઉત્તમ નિર્મળ પાંખડીવાળા કમલ ઘરની ભૂમિકા વાસ કરનારી। આમૂલ એટલે મૂલ પર્યંત, આલોલ એટલે કંઈક ડોલી રહેલું, તે આમૂલાલો। મૂલની પૂર્વે વપરાયેલો આ ઉપસર્ગ મર્યાદા કે હદને સૂચે છે અને લોલની પૂર્વે વપરાયેલો તે જ ઉપસર્ગ આ લગભગ અથવા કંઈકનો અર્થ બતાવે છે। આ વિશેષણ કમલને ઉદ્દેશીને લગાડવામાં આવ્યું છે। ધૂલી એટલે રજ પરાગ કે મકરંદ, તેની બહુલ પરિમલ એટલે ઘણી સુગંધમાં, આલીડ એટલે આસક્ત મગ્ન ચોંટી ગયેલી, લોલાલી માલના લોલ એટલે એવા અળીઓની માળા, લોલ ચપ્પલ, અલી એટલે ભ્રમર, માલા એટલે હાર પંક્તિ કે શ્રેણી તેના વડે યુક્ત, સાર એટલે ઉત્તમ, અમલ દલ કમલ અમલ એટલે નિર્મળ, દળ એટલે પાંખડીઓવાળું, કમલ તે અમલ દમલ દલ કમલ તે રૂપ, આગાર ભૂમિ રહેવાની જગા, તેમાં નિવાસા એટલે વાસ કરનારી। આ આખું સમાસિક પદ દેવીનું વિશેષણ છે તે સંબોધનાર્થે મુકાયેલું હોવાથી નિવાસે એવા પ્રયોગ કર્યો છે। છાયા સંભાળ સારે એટલે કાંતિ પૂજતી ઉત્તમ અત્યંત તેજસ્વીપણાને લીધે રમણીય, છાયા એટલે કાંતિ પ્રભા કે દીપ્તિ, તેનો સંભાર એટલે સમૂહ કે જથ્થો, તેના વડે સારા એટલે ઉત્તમ શ્રેષ્ઠ રમણીય। આ પદ પણ દેવીનું વિશેષણ અને સંબોધન હોવાથી છાયા સંભાળ સારે એવા પ્રયોગ થયેલો છે। વર કમલ કરે એટલે સુંદર કમલયુક્ત હાથવાળી, જેના હાથમાં સુંદર કમલ છે એવી, વર એવા કમલથી યુક્ત કરવાળી તે વર કમલ કરા, તેનું રૂપ ઉપરના પદો મુજબ સંબોધનના અર્થે વર કમલ કરે થયેલું છે। તાર હારાભિરામે એટલે દેદીપ્યમાન હાર વડે સુશોભિત, તાર એટલે એવા જે હાર તેના વડે અભિરામા, તે તાર હારાભિરામા, તાર એટલે સ્વચ્છ નિર્મળ કે દેદીપ્યમાન, હાર એટલે કંઠનું આભૂષણ, અભિરામા એટલે મનોહર। આ પદ પણ દેવીનું વિશેષણ હોવાથી સંબોધન રૂપ છે। વાણી સંદોહ દેહે એટલે વાણીના સમૂહરૂપ દેહવાળી, વાણીનો સંદો તે જ જેનો દેહ છે તે વાણી સંદોહ દેહા, વાણી એટલે ભાષા, સંદો એટલે સમૂહ કે જથ્થો, દેહ એટલે કાયા શરીર, 12 રંગરૂપ વાણીના સમૂહથી જેનો દેહ બનેલો છે તેવી। આ પદ પણ દેવીનું વિશેષણ હોવાથી સંબોધનાર્થે મુકાયેલું છે। ભવ વિરહ વરમ એટલે ભવના વિરહ મોક્ષરૂપ વરદાન, તેને ભવ એટલે સંસાર કે જન્મ મરણના ફેરા, તેનો વિરોહ થવો એટલે તેમાંથી છૂટી જવું। આ છુટકારો ઉત્તમ ત્યારે જ કહેવાય કે જ્યારે ફરી કોઈ વાર સંસારમાં આવવું ન પડે, તેથી મોક્ષ એ જ ભવ વિરહ છે, તે પ્રાપ્ત થાય તેવું વરદાન તેને। દેહી એટલે આપો, મેં એટલે મને, દેવી એટલે હે દેવી, હે શ્રુત દેવી, સારમ એટલે શ્રેષ્ઠ। તાત્પર્ય સંસાર દાવાનલ થુઈ સંસાર દાવા નામની સ્તુતિ। આ સ્તુતિનો પ્રારંભ સંસાર દાવાનલ શબ્દથી થતો હોય તે સંસાર દાવાનલ થુઈ કહેવાય છે। કેટલીક પોથીઓમાં તેના ઉલ્લેખ શ્રી મહાવીર સ્તુતિ, શ્રી વર્તમાન સ્તુતિ અને અષ્ટમી સ્તુતિ એ રીતે પણ થયેલો છે। સંસાર દાવાનલ ધીરમ અહીં નમામી ક્રિયાપદ છે, વિરમ કર્મ છે, બાકીના બધા પદો વિરમના વિશેષણો છે। હું શ્રી મહાવીર સ્વામીને નમું છું એ ક્રિયા છે। તે મહાવીર સ્વામી કેવા છે? સંસારરૂપી દાવાનલના દાનને ઓળવવા માટે પાણી સમાન છે, વળી પ્રબળ મોહરૂપી ધૂળને દૂર કરવામાં પવન સમાન છે, તેથી માયારૂપી પૃથ્વીના પળો તોડી નાખવામાં તીક્ષ્ણ હળ સમાન છે અને મેરુ પર્વતના જેવા ધીર સ્થિર છે। ભાવાવનામ તાની એટલે અહીં નમામી ક્રિયાપદ છે, જિન્દ્રાજ પદાની કર્મ છે, કામમ અવ્યવ્ય છે અને બાકીના બધા પદો જિન્દ્રાજ પદાનીના વિશેષણો છે। શ્રી જિનેશ્વરના ચરણો કેવા છે? સુરો અસુરો અને માનવોના સ્વામીથી પૂજાયેલા તથા નમન કરનાર જન્મોના
જણોના મનોવાંછિત પૂરો કરનારા છે. બોધા ગાદમથી સેવે એટલે અહીં સેવે ક્રિયાપદ છે. સાદરમ અને સાધુ એ બે ક્રિયા વિશેષણો છે. વિરાગમ જલ નિધિમ એ કર્મ છે અને બાકીના બધો પદો તેના વિશેષણો છે. વીર પ્રભુના આગમ સમુદ્રની આદરપૂર્વક સારી રીતે ઉપાસના કરું છું. આ આગમ સમુદ્ર કેવો છે? પહેલો બોધથી ગંભીર, બીજો મનોહર પદ રચનાઓથી અભિરામ, ત્રીજો અહિંસાના સિદ્ધાંતો વડે કરીને ઘણો ઝૂંડો, ચોથું ચુલિકા રૂપી ભરતીવાળો, પાંચમો મોટા મોટા આલાપક રૂપી રત્નોથી ભરપૂર, છઠ્ઠો જેનો પાર પામવો અતિ મુશ્કેલ છે તેવો, સાતમો ઉત્તમ. આમૂલા લોળ સારમ અહીં દેયી ક્રિયાપદ છે. ભવ વિરહ વરમ કર્મ છે. સાર કર્મનું વિશેષણ છે. સંપ્રદાનાર્થે ચતુર્થીમાં છે તથા દેવીને સંબોધન થયેલું છે. બાકીના બધા પદો દેવીનો વિશેષણો છે. હે શ્રુતદેવી, મને તમે સારભૂત ભવ વિરહ રૂપ વરદાન આપો. અહીં જે શ્રુતદેવીનું સંબોધન કરવામાં આવ્યું છે તે દેવી કેવી છે? સુંદર કમલ દળની ભૂમિમાં રહેનારી છે, અર્થાત સુંદર કમલ પર વિરાજનારી છે. તેજસ્વી છે, હાથમાં શ્રેષ્ઠ કમલને ધારણ કરનારી છે, કંઠમાં સુંદર હાર છે તથા દ્વાદશાંગીથી તેનો દેહ બનેલો છે. ભવ વિરહ શબ્દ યાકીની મહત્રા ધર્મસુનું શ્રી હરિભદ્ર સૂરીજીની કૃતિઓમાં અંતમાં સંકેત રૂપે વપરાયેલો જોવાય છે. તે રીતે જ અહીં તે વપરાયેલો છે. અર્થ સંકલના. શ્રી સ્વામીને હું નમસ્કાર કરું છું. જલ કે પ્રકારે દાવાનલના અગ્નિને શાંત કરે છે તે જ પ્રકારે તેઓ સંસારના સંતાપરૂપ અગ્નિને શાંત કરે છે. પવન જે રીતે ધૂળને ઉડાડી દે છે તે જ રીતે તેઓ અજ્ઞાનને દૂર કરે છે. તીક્ષ્ણ હળ જેવી રીતે પૃથ્વીને ખોદી કાઢે છે તેવી જ રીતે તેઓ માયાને ઉખાડીને ફેંકી દે છે. અને જે રીતે મેરુ પર્વત ચલાયમાન થતો નથી તે રીતે અત્યંત ધૈર્યને લીધે તેઓ ચલાયમાન થતા નથી. ભક્તિપૂર્વક નમન કરનારા દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રોના મુગટની ચપળ કમલ માલાઓથી શોભાયમાન છે. જેના પ્રભાવથી નમન કરનારા લોકોના મનોવાંછિત પૂર્ણ થાય છે. તે પ્રભાવશાળી જીન ચરણોને હું અત્યંત શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. આ આગમ સમુદ્ર અપરિમિત જ્ઞાન બોધના કારણે ગંભીર છે. લલિત પદોની રચના રૂપ જલથી મનોહર છે. જીવદયા સંબંધી સૂક્ષ્મ વિચારો રૂપ મોજાઓથી ભરપૂર હોવાને લીધે જેમાં પ્રવેશ કરવો કઠિન છે. ચુલિકા રૂપ વેળાવાળો છે. આલાપક રૂપી રત્નોથી ભરપૂર છે અને જેના સંપૂર્ણ પાર પામવો, મર્મ સમજવું અત્યંત મુશ્કેલ છે. તેવા વીર પ્રભુના આગમ રૂપી સમુદ્રની હું આદરપૂર્વક સેવા કરું છું. મૂળથી ડોલાયમાન હોવાથી ખરેલા પરાગની અતિ સુગંધમાં મસ્ત થયેલા ભ્રમરોની શ્રેણીથી શોભાયમાન સુંદર પાંખડીવાળા કમલ ઘર ઉપર આવેલા ભવનમાં રહેનારી, કાંતિપુષ્પથી શોભાયમાન, હાથમાં સુંદર કમલને ધારણ કરનારી અને દેદીપ્યમાન હાર વડે અત્યંત મનોહર દ્વાદશંગીની અધિષ્ઠાત્રી, હે શ્રુતદેવી, તમે મને મોક્ષનું ઉત્તમ વરદાન આપો. સૂત્ર પરિચય. માતા, પિતા, બંધુ, બહેન, પુત્ર, પુત્રી, સ્વજન, સંબંધી, વડીલ, ગુરુ આદિ અનેક પ્રકારના સંબોધથી ગૂંથાયેલું જીવન જેમ સંસાર છે તેમ વ્યાપાર, રોજગાર, કલા, કૌશલ્ય, ખેતીવાડી, હુનર, ઉદ્યોગ, શિક્ષણ, સાહિત્ય, વૈદ્યક વિજ્ઞાન તથા રાજકારણ જેમાં વર્તી રહે છે તે પણ સંસાર છે. સંસારનું આ બાહ્ય સ્વરૂપ છે. વળી ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને કામ વિકાર જેમાં અનુભવાય છે તે પણ સંસાર જ છે. પરંતુ એ તેનું આભ્યંતર સ્વરૂપ છે. તે બંનેના યોગ જીવ ભ્રમણ કરે છે. આ રીતે જેમાં અનેક પ્રકારના તાપો, સંતાપો અનુભવાય છે તેને જ્ઞાની જનોએ દાવાનલની ઉપમા આપી છે. આ સંસારમાં જીવ ક્ષણ પણ શાંતિ અનુભવતો નથી. આજે ધન મેળવવાની ચિંતા તો કાલે ધન સાચવવાની ચિંતા. આજે વ્યાપાર રોજગારની ફિકર તો કાલે પ્રતિષ્ઠાની ફિકર. આજે કુટુંબ કબીલાના પ્રશ્નો તો કાલે સમાજ અને રાજના પ્રશ્નો. એ પ્રકારની આધિનો પ્રવાહ નિરંતર ચાલ્યા જ કરે છે. એમાં કોઈ વાર પેટ દુખે છે તો કોઈ વાર માથું દુખે છે, કોઈ વાર દાંત દુખે છે તો કોઈ વાર કાન દુખે છે. વળી કોઈ વાર શરદી થઈ આવે છે તો કોઈ વાર વિષુચિકા થઈ જાય છે. કોઈ વાર ઋતુ માફક નથી આવતી તો કોઈ વાર પાણી ભારે પડે છે. એ ઉપરાંત તાવ, ખાંસી, દમ, વાયુ, ઝાડા, મરડા, શૂળ, સોજા, ક્ષય અને કેન્સર જેવા અનેક દર્દો ટાંપીને જ ઊભા હોય છે. જરા લાગ મળ્યો કે શરીરમાં તે સિફ્તથી પેસી જાય છે. એટલે વ્યાધિનો કોઈ સુમાર નથી. તેમાં જ આ પ્રકારની આદ્ય અને વ્યાધિની વચ્ચે ઉપાધિ પણ ડોક્યા કરતી જ હોય છે. આજે ગરાક પૈસા ગાલી ગયો તો કાલે કોઈએ દિવાળું કાઢ્યું. આજે કોઈ સાથે ઝઘડો થયો તો કાલે કોઈ અકસ્માત નડ્યો. સમાજના વિચિત્ર બંધનો, રાષ્ટ્રની અસ્થિર હાલત અને વિશ્વનું અશાંત વાતાવરણ પણ એ ઉપાધિમાં ઉમેરો કરાયો છે. રાત્રે એક માણસ કરોડપતિ તરીકે સૂતો હોય છે તે સવારે ભિખારી બની જાય છે અને સવારે એક માણસ સડમુખત્યાર હોય છે તે સાંજે જ ફાંસીના માંચડે લટકે છે. વળી આજે જ્યાં શાંતિ અને આબાદી જણાતી હોય છે ત્યાં આવતીકાલે યુદ્ધ અને સર્વનાશની નોબત ગડગડતી સંભળાય છે. એટલે આદિ, વ્યાધિ અને ઉપાધિના ઘેરા સંતાપમાં ડૂબેલો સંસાર હુબહુ દાવાનલનું સ્વરૂપ ખડું કરે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે આ દાવાનલ ઓળવાય કેવી રીતે? જંગલમાં જ્યારે એકાએક અગ્નિ પ્રગટી નીકળે છે ત્યારે તે દિવસોના દિવસો સુધી ચાલે છે, જે કોઈ પણ સામાન્ય ઉપાયથી કાબૂમાં આવતો નથી. અરે મોટા મોટા રાક્ષસી યંત્રો પણ તેને શાંત કરવામાં નિષ્ફળ નીવડે છે. સણ
1949ના જુલાઈ માસમાં અમેરિકાના જંગલોમાં જે આગો પ્રગટી નીકળી હતી તે અનેકવિધ પ્રયત્નો કરવા છતાં ઘણા અઠવાડિયા સુધી ચાલી હતી. મતલબ કે આવી આગોને ઓલવવાનું સફળ કાર્ય સમર્થ મહામેઘનું પાણી જ કરી શકે છે. જ્યારે તે છૂટતી પડે છે ત્યારે દાવાનળ શાંત થઈ જાય છે. એ જ પ્રમાણે સંસાર દાવાનળનું છે. તેનો દાહ સામાન્ય ઉપાયોથી શાંત થતો નથી. તે તો જ્યારે મહર્ષિઓની દેશના કે તેમને પ્રરૂપેલા સિદ્ધાંતોનો આશ્રય લેવામાં આવે ત્યારે જ શાંત થાય છે. અહીં તેવું કાર્ય કરનાર તરીકે ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીને વંદના કરવામાં આવે છે કે જેમનો ઉપકાર કદી પણ ભૂલી શકાય તેવો નથી. આજે પણ તેમનું સ્થાપેલું તીર્થ ભવ્ય જીવનને ધર્મરાધનની અનેક સામગ્રી પૂરી પાડે છે. તેથી પહેલી વંદના તેમને કરવામાં આવે છે. બીજી વંદના સર્વ જીનેશ્વરોને કરવામાં આવી છે. તેઓ અહન હોવાથી દેવ દાનવ અને માનવીઓના સ્વામી વડે પૂજાય છે તથા સર્વ કોઈ દેવ દાનવ અને માનવીઓ પણ તેમની અત્યંત ભક્તિ ભાવથી પૂજા કરે છે. આ ભક્તિને લીધે ઉત્પન્ન થતા શુભબુદ્ધિય વસ્યાઓથી તેમના મનોવાંછિત પૂરા થાય છે અથવા તે તેમના હૃદયમાં રહેલી બોધિ લાભની ઈચ્છા શ્રી જીનરાજના ચરણોની સેવા કરવાથી પૂરી થાય છે. ત્રીજી વંદના શુદ્ધ જ્ઞાનને એટલે શ્રી મહાવીર પ્રભુના આગમોને કરવામાં આવી છે. આ આગમો અનેક રીતે જલનિધિના સાગરને મળતા હોઈએ તેમની સરખામણી સાગર સાથે કરવામાં આવી છે. જેમ સાગર ગંભીર હોય છે તેમાં આગમો બોરથી ગંભીર છે. જેમ સાગર મનોહર જલહરીઓ વડે સુંદર હોય છે તેમાં આગમો પદ રચનાઓ વડે સુંદર છે. જેમ સાગર ઘણો ઊંડો હોય છે તેમાં આગમો જીવદયાના સિદ્ધાંતોને લીધે ઘણા જ ગહન છે. જેમ સાગરમાં મોટી ભરતી આવ્યા કરે છે તેમાં આગમોમાં ચુલિકા રૂપી ભરતીઓ આવે છે. જેમ સાગર રત્નોથી ભરપૂર હોય છે તેમાં આગમો આલોપકોથી ભરપૂર છે. જેમ સાગરનો પાર પામવો મુશ્કેલ છે તેમ આગમોનો પાર પામવો પણ મુશ્કેલ છે. ચોથી વંદના શ્રુતદેવીને કરવામાં આવે છે કે જેને શ્રુત જ્ઞાનની અધિષ્ઠાયિકા માનવામાં આવી છે. એનો નિવાસ સુંદર કમલ ઉપર છે કે જેની આસપાસ સુગંધમાં મત થયેલા ભમરા મધુર ગંજરા કરી રહ્યા છે. જે લાવણ્યથી ભરપૂર છે, જેના કંઠમાં મનોહર હાર શોભી રહેલા છે, જેના હાથમાં મનોહર કમળ છે અને જેના સમસ્ત દેહ વાણીથી બનેલો છે. આ દેવી પાસે એવું ઉત્તમ વરદાન માંગવામાં આવ્યું છે કે જેને લીધે ભવનો અત્યંતિક નિર્ણય થાય, મતલબ કે મોક્ષ સુખની પ્રાપ્તિ થાય. આ સ્તુતિ પર જ્ઞાની મન સુડી તથા બીજાઓને સંસ્કૃતમાં ટીકાઓ રચેલી છે તથા તેના પ્રત્યેક ચરણની પાદપૂર્તિઓ પણ કરેલી છે. શ્રાવિકાઓ દેવસિક અને રાત્રિ પ્રતિક્રમણના નમસ્તુ વર્ધમાના અને વિશાલ લોચન સ્તુતિની જગ્યાએ આ સ્તુતિની પ્રથમ 3 ગાથાનો ઉપયોગ કરે છે તથા સાધુ અષ્ટમીના દિવસે દેવસિક પ્રતિક્રમણનો દેવવંદનમાં આ સ્તુતિનો ઉપયોગ કરે છે તથા ચતુર્વિધ સંઘ પાક્ષિક ચાતુર્વિધ અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં સજ્જાયના સ્થાને ઓસગરમ થોતપૂર્વક આ સ્તુતિનો ઉપયોગ કરે છે. તે વખતે પ્રતિક્રમણમાં જે વડીલ હોય તે આ સ્તુતિને 3 ગાથા તથા ચોથી ગાથાનું પ્રથમ ચરણ બોલે છે અને બાકીના 3 ચરણો સકલ સંઘ મોટા સ્વરે બોલે છે. આ સ્તુતિમાં સર્વ વર્ણ 252 છે. પ્રકિનક આ સ્તુતિની રચના યાકીની મહત્રા ધર્મસુનુ શ્રી હરિભદ્ર સૂરીએ કરેલી છે. તેઓ ગ્રસ્તપણામાં પુરોહિત હોઈને વેદ વેદાંતના જાણકાર હતા અને દીક્ષિત થયા પછી જૈન શાસ્ત્રોના પરમ નિષ્ણાત બન્યા હતા. તેમણે શ્રી નંદી સૂત્ર, અનુયોગ, દ્વાર સૂત્ર, આવશ્યક સૂત્ર આદિ આગમો પર વિશદ ટીકાઓ રચેલી છે તથા ષડદર્શન સમુચ્ચય, શાસ્ત્રવાર્તા સમુચ્ચન આદિ મહાન દાર્શનિક ગ્રંથો રચેલા છે. વળી લલિત વિસ્તરા નામની ચૈત્યવર્ણન સૂત્ર, વૃત્તિ, પંચાશક, યોગબિંદુ, યોગવિંશિકા, ધર્મબિંદુ આદિ તેમના પ્રૌઢ ગ્રંથો પ્રસિદ્ધ છે. તેમનું સાહિત્ય વિવિધ મૌલિક અને ઊંડા ચિંતનવાળું છે. કહેવાય છે કે તેમણે 1444 ગ્રંથોની રચના કરી હતી. તેમાં 1440 ગ્રંથ રચાઈ ગયા હતા પણ 4 ગ્રંથો બાકી રહ્યા હતા. તે વખતે તેમણે 4 ગ્રંથના સ્થાને સંસાર દાવાનળ શબ્દથી શરૂ થતી 4 સ્તુતિ બનાવી. તેમાં ચોથી શ્રુતદેવીની સ્તુતિનું પ્રથમ ચરણ રચાય કે તેમની બોલવાની શક્તિ બંધ થઈ. તેથી 3 ચરણ રૂપ બાકીની સ્તુતિ તેમના હૃદયના અભિપ્રાય મુજબ સંગે પૂરી પડી. ત્યારથી ઝંકારરાવ શબ્દોથી માંડીને બાકીની સ્તુતિ સંઘ દ્વારા ઉચ્ચ સ્વરે બોલાય છે. તેમની કૃતિઓમાં ભવ વિરહ શબ્દ સંકેતરૂપ વપરાયેલો છે. તે શબ્દ અહીં પણ વપરાયેલો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.